हेलो विद्यार्थी मित्रों, हूँ संदीप गुप्ता गुप्ता सर एज्युकेशन में आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आजना सेशन में આપણે ધોરણ 10 ના ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્રથી સ્ટાર્ટ કરવાનું છે। એમાં આપણે સૌથી પહેલા વિભાગ એ જોશું, એના આપણે દરેકે દરેક પેપરના આપણે વિભાગ એનું સોલ્યુશન કરવાનું છે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ। તો સૌથી પહેલા છે અહીંયા વિકલ્પો। કેટલા વિકલ્પો છે? પ્રશ્ન 1 થી 6 સુધીના વિકલ્પો છે। विद्यार्थी मित्रों, આપણે બેઝિક ગણિતના જે સોલ્યુશન છે તો મૂકી દીધું છે। હવે આજથી આપણે સ્ટાન્ડર્ડ ગણિતની શરૂઆત કરી રહ્યા છીએ। તો ચાલો, પહેલો ક્વેશ્ચન શું છે? અહીંયા લખ્યું છે, જો ગુસા 65 170 બરાબર 65m - 170 હોય તો m બરાબર ખાલી જગ્યા। આ ક્વેશ્ચન ખૂબ જ સહેલો છે અને આ પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એટલે ખાસ ધ્યાન રાખવું બરાબર। તો શું લખ્યું છે અહીંયા? સૌથી પહેલા જે ગુસા છે આપણે ગુસા મેળવી લઈએ। तो 65 અને 170 નો આપણે ગુસા મેળવીએ તો આપણે રીત અહીંયા કરી જોઈએ। તો સૌથી પહેલા આપણે અહીંયા 65 છે તો 65 જે છે શું આવશે? 13 पंचा 65। ત્યાર પછી 170 તો 170 જે છે એ પણ 13 ના ઘડિયામાં આવશે। 13 નવા 170। ચાલો, આપણને સૌને ખબર છે ગુસા એટલે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ। તો એમાં સામાન્ય કોણ છે? તો 13। તો ગુસા કેટલો આવશે? તો ગુસા આપણો આવી ગયો છે અહીંયા 13। ગુસા બરાબર 13। तो चलो, तो आपने जे आ समीकरण आखुं आपेलू छे तो आपणे शुं करशुं? एमां गुसा जे लख्युं छे एनी जग्याए आपणे 13 लखी दईशुं। तो चलो, तो हवे आपणे शुं करशुं? हवे 13 बराबर अहींया 13 लखशुं बराबर 65m - 170। 65m - 170। हवे शुं करशुं? 170 ने लावो आ साइड, तो आ साइड लावशो तो 13 + 170 थशे बराबर 65m। चलो, 170 ने 13 કેટલા? 130। હવે 65 જે છે એ છેદમાં આવી જશે ઇક્વલ ટુ m। 65 દુ 130 માટે m બરાબર આપણને મળી ગયું છે કેટલા? તો આવશે 2। m બરાબર 2। તો કયો ઓપ્શન છે જરા જોઈ લઈએ। તો ઓપ્શન બી, 2 જવાબ આવશે। ચાલો, ત્યાર પછી લખ્યું છે ક્વેશ્ચન નંબર 2 માં, y બરાબર ax² + bx + c નો આલેખ દોરતા ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે। જો બે પ્રકારના વક્રો મળે, ઉપરની તરફ અને નીચેની તરફ બરાબર, તો શું મળશે? આમાંથી કયો વિકલ્પ સાચો છે? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ax² જે દ્વિઘાત બહુપદી છે એમાં જે પ્રથમ પદ છે એ ખાસ જોવાનું છે। જો એ યાદ રાખજો અહીંયા a <0 આ તમને દેખાય છે ઓપ્શનમાં, તો આ શું છે? <0 એટલે કે માઇનસમાં હોય તો શું આવશે? નીચેની તરફ ખુલ્લો વક્ર આવે। અને અહીંયા છે a < 0 જો પ્લસમાં હોય, પ્રથમ પદ જો પ્લસમાં હોય તો આપણને ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે બરાબર। તો આપણો સાચો આન્સર છે સી બરાબર, a < 0। ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન શું લખ્યું છે? 2x + 3y - 9 = 0 અને 4x + 6y - 18 બરાબર 0। સમીકરણ યુગ્મ માટેની રેખાઓ ખાલી જગ્યા છે। જો ચેપ્ટર 3 માં આ સૌથી અગત્યનો ક્વેશ્ચન છે અને લગભગ તો આ પૂછાશે, એ બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ બંને માટે સૌથી અગત્યનો ક્વેશ્ચન છે। તો આપણે એના માટે જે પેલી શરતો છે a1/a2 b1/b2 અને c1/c2, હવે આમાં ઇક્વલ ટુ આવશે, ડઝ નોટ ઇક્વલ ટુ આવશે, એ આપણે ચેક કરવાનું છે। શું છે જરા જોઈએ। तो a1/a2 લઈએ તો 2/4 બરાબર, 2/4 આવશે, આ આવશે 3/6 અને c આવશે -9/18। જરા ચેક કરીએ કે જવાબ શું અલગ અલગ આવે કે સરખા આવે। જરા જો તો 2/4 1/2 વધ્યું, અહીંયા પણ /2 વધ્યું, આ ઉડી ગયા તો અહીંયા પણ /2, એટલે કે બધાનો જવાબ કેટલો સરખો? 1/2 1/2 1/2 બધા ઇક્વલ છે। તો આપણને આ શરત મળી, a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2। જો આ શરત હોય તો કમ્પલસરી આપણને ખબર છે કેટલા ઉકેલ મળે? આપણને અનંત ઉકેલ મળે। અને અનંત ઉકેલ મળે તો એ કેવી રેખા હોય? સંપાતી રેખા હોય। તો આપણો ઓપ્શન બી સાચો છે બરાબર। હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। તો ચાલો હવે જોઈએ આપણે ચોથો ક્વેશ્ચન શું લખ્યું છે। જો સમીકરણ 2x² + 5x - k બરાબર 0 નો વિવેચક 81 હોય તો k બરાબર ખાલી જગ્યા થાય। ચાલો, આપણને વિવેચક આપી દીધું છે તો આપણને વિવેચકનું સૂત્ર પણ આવડતું હોવું જોઈએ। તો વિવેચકનું સૂત્ર શું છે અહીંયા? તો આપણે d = b² - 4ac આ સૂત્ર જાણીએ છીએ બરાબર। ચાલો,
તો ડી આપણને કેટલો આવ્યો વિવેચક આપણને 81 આપી દીધું છે, તો અહીંયા આપણે મૂકી દઈએ 81 બરાબર. હા બી સ્ક્વેર માઇનસ 4ac, તો બી કેટલો છે જો અહીંયા 5 છે તો 5 નો વર્ગ, ચાલો મૂકી દઈએ 5 નો વર્ગ માઇનસ 4 એ કેટલા છે તો 2 અને સી કેટલા છે તો માઇનસ કે. આ ખાસ ધ્યાન આપજો, નિશાની ભૂલાઈ ન જાય બરાબર. ચાલો હવે આપણે એને સોલ્યુશન કરીએ તો 81 તો એમ જ રહેશે, 5 નો વર્ગ 25 માઇનસ માઇનસ પ્લસ 4 દુ 8 કે બરાબર. 25 ને આ સાઈડ લાવો તો 81 માઇનસ 25 બરાબર 8 કે. ચાલો 81 માંથી 25 જાય તો કેટલા આવે 56, 56 અને 8 ક્યાં આવશે છેદમાં બરાબર કે, માટે 8 સત્તામ 56, તો કે બરાબર કેટલા આવશે 7, કે બરાબર આવશે 7 પ્લસ 7. અહીંયા જો ઓપ્શનમાં છે યસ પ્લસ 7 પણ છે માઇનસ 7 પણ છે. જો થોડીક એવી ભૂલ કરી અહીંયા નિશાની, જો તમે ત્યાં માઇનસનું પ્લસ કરી નાખ્યું તો આખો ખોટો જવાબ આવશે, એટલે અહીંયા ઓપ્શન છે બી 7. ત્યાર પછી જોઈએ આપણે શું લખ્યું છે પાંચમો ક્વેશ્ચન. એક સમાંતર શ્રેણીનું nમું પદ, કયું પદ nમું પદ એટલે કે n કેટલા છે 2n + 1 છે, તો તેના પ્રથમ n પદોનો સરવાળો ખાલી જગ્યા થાય. ચાલો જોઈએ અહીંયા આપણે પાંચમો ક્વેશ્ચન લખ્યું છે n બરાબર 2n + 1, n બરાબર 2n + 1. તો આના પરથી આપણને પહેલું પદ મળી જાય, તો પહેલું પદ એટલે કે n ની જગ્યાએ 1 મૂકો, તો માટે a1 = 2 × 1 + 1, તો 2 કા 2 + 1 એટલે કેટલા આવશે 3, તો પહેલું પદ 3 મળી ગયું. ઓકે, હવે આપણે શું કીધું છે n પદોનો સરવાળો, પ્રથમ n પદોનો સરવાળો, તો આપણે સૂત્ર મૂકી દઈએ, નાનું સૂત્ર જેમાં પહેલું અને છેલ્લું પદ આવે છે, તો Sn = n/2 કૌંસમાં a + n. યાદ રાખજો અહીંયા a અને a1 બંને એક જ છે, પ્રથમ પદ છે એટલા માટે બરાબર. ચાલો કિંમત મૂકી દઈએ આપણે, તો n/2 a કેટલા છે 3 અને n કેટલા છે 2n + 1, 2n + 1. ચાલો n/2 3 ને કેટલા 4 થયા, 4 + 2n, કોમન શું નીકળે અંદરથી તો 2 કોમન નીકળે, તો n/2 × 2 કોમન કાઢીએ તો અંદર વધે 2 + n વધે, આ બંને ગયા, તો જવાબમાં શું આવશે n કૌંસમાં n + 2. આ આપણો આન્સર છે. જરા જોઈ લઈએ કયો ઓપ્શન છે n કૌંસમાં n + 2, તો પહેલો નથી, બીજો યસ બીજો છે બી ઓપ્શન n કૌંસમાં n + 2 બરાબર, આપણો ઓપ્શન છે બી. ત્યાર પછી છઠ્ઠો ક્વેશ્ચન શું લખ્યું જો સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે બરાબર. ચાલો એક સમલંબ ચતુષ્કોણ ડ્રો કરું છું અહીંયા, AB સમાંતર CD, એટલે જે સમાંતર છે એમાં AB અને CD જ આવશે. પછી શું લખ્યું છે AC અને BD ના બિંદુઓ M માં છેદે છે, AC અને BD બિંદુ M માં છેદે છે બરાબર. તો આ AC એટલે કે વિકર્ણ દોરીએ AC અને BD, આ બંને ક્યાં M બિંદુમાં છેદે છે. ચાલો જો M એ 6 ક્યાં છે, M એ 6, MB 9, MB છે 9, પછી MC 8 છે, તો MD બરાબર ખાલી જગ્યા. ચાલો MD એટલે કે આ મેળવે છે. જરા જોઈ લઈએ અહીંયા કંઈક આપણને સમપ્રમાણતાનો જે પ્રમેય છે એના જેવું કંઈક જોવા મળશે, તો આનું સૂત્ર કંઈક આ રીતે બનશે. જરા જોજો વ્યવસ્થિત શું આવશે. આ જે છે MA ના છેદમાં MC, જે એક જ લાઈન છે વિકર્ણ એ MC = MB ના છેદમાં MD, MB ના છેદમાં MD. આપણે કિંમત મૂકી દઈએ તો શું આવશે જરા જોઈએ અહીંયા, તો આવશે અહીંયા ચાલો 6/8, 6/8 બરાબર 9/MD. ઓકે, જેની આપણી પાસે કોઈ કિંમત છે જ નહીં, તો ચાલો આ બંને ઉડી જાય તો અહીંયા વધે કેટલા 3 ને અહીંયા કેટલા આવશે અહીંયા, તો અહીંયા આવશે 4. ઓકે, માટે MD બરાબર ચાલો 9 × 4, 4 અહીંયા આવશે, 9 × 4 છેદમાં આવશે 3. ઓકે, તો આ બે ઉડી જાય, 3 કેન્સલ, તો 3 × 4 = 12, તો MD બરાબર આપણને કેટલા મળે 12 મળે. જો ક્યાં છે ઓપ્શન, ઓપ્શન બી છે. ચાલો અહીંયા તમે જોઈ શકો છો કે 3 એ 3 ઓપ્શન બી જ આવ્યા છે બરાબર. તો ક્વેશ્ચન નંબર 6 નો આન્સર શું છે ઓપ્શન બી બરાબર. બહુ વ્યવસ્થિત ધ્યાનથી જોવું બરાબર. તમને જ્યાં પણ સમજ ના પડે તો તમે મને કોમેન્ટ કરીને પણ પૂછી શકો છો બરાબર. અને વિડીયો ગમતો હોય તો સાથે લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે, ચાલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો
તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવી ગયા છીએ ખાલી જગ્યા પર, જેમાં તમને કૌંસમાં આપેલા હશે અને એમાંથી તમારે કોઈ બી એક પસંદ કરીને જવાબ લખવાનો છે. તો સૌથી પહેલાં અહીંયા શું લખ્યું છે ક્વેશ્ચનમાં 7માં લખ્યું છે A04 B00 C30 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણ ABC ની પરિમિતિ ખાલી જગ્યા હોય. ચાલો ત્રિકોણ ABC ની પરિમિતિ મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આના માટે ઘણી રીતો છે. તમે એને AB BC અને AC મેળવીને પણ કરી શકો છો, અથવા તો શોર્ટકટ રીત શું છે તમને સમજાવું છું. જરા જો અહીંયા તમને દેખાય છે B શું આપ્યું છે 0 0 આપ્યું છે, બરાબર. એટલે આપણે શું કરીએ આલેખ દોરી લઈએ તો તમને વધારે ઈઝી પડશે, તો તમારામાં ટાઈમ પાસ નહીં થાય. તો અહીંયા આલેખ દોરી લઈએ તો જે 0 0 આમ છે એ B અહીંયા છે 0 0 B આમ. હવે શું લખ્યું છે A આમ 0 4 તો અહીંયા 0 અને ઉપર શું આવશે 4, બરાબર 0 4 આ તમારો A આમ છે. ત્યાર પછી C આમ 30 એટલે અહીંયા આવશે x અક્ષ પર C30. ચાલો અહીંયા તમને ત્રિકોણ દેખાય છે, ત્રિકોણ બની ગયો છે, બરાબર કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણના હિસાબે તમને અહીંયા આ 3 અંતર છે, આનું ને આનું અંતર છે 4. હવે યાદ કરો ત્રિપુટી તમને ખબર હોવી જોઈએ. આ ત્રિપુટી કઈ છે 3 4 અને અહીંયા શું આવે 5. અને જો ત્રિપુટી ના ખબર હોય તો તમે પાયથાગોરસનો ઉપયોગ કરીને પણ તમે મેળવી શકો છો કર્ણને. તો 3 4 અને 5 ની ત્રિપુટી છે. હવે આપણે શું માંગે પરિમિતિ, ત્રિકોણ ABC ની પરિમિતિ. તો સિમ્પલ બાજુનો કરો સરવાળો, 4 ને 3 7, 7 ને 5 કેટલા આવશે તો 12 સેમી થાય, બરાબર. તો કેટલો આવશે અહીંયા 12. તો કયો ઓપ્શન છે છેલ્લો ઓપ્શન, જો અહીંયા 12, બરાબર. અહીંયા શું લખશું આપણે 12. ઓકે, તો આ ઘણી સહેલી રીત છે, આ ખાસ આપણે ધ્યાનમાં રાખવા છે. ત્યાર પછી 8મો ક્વેશ્ચન શું લખ્યું છે વર્ગમૂળમાં 1 માઇનસ કૌંસમાં sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો આપણને નિત્ય સમજો આવડતું હોય તો આમાં કોઈ વાંધો છે જ નહીં. તો એ લખ્યું 1 માઇનસ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. તો આપણને ખબર છે કે 1 માઇનસ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર કેટલા થાય 1 થાય. 1 માઇનસ 1 કેટલા થાય 0, તો એ થઈ જશે 0. તો આપણો આન્સર છે બરાબર 0. ઓકે, ધ્યાનમાં રાખજો આ છે 0. ચાલો ત્યાર પછી 9મો ક્વેશ્ચન શું લખ્યું છે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. OQ બરાબર 12 સેમી હોય તો PQ ની લંબાઈ બરાબર ખાલી જગ્યા સેમી. આપણા ચોપડીનો જ ક્વેશ્ચન છે આ, એટલે ખાસ આપણે ધ્યાનથી જો શું લખ્યું 5 સેમી ત્રિજ્યાવાળું. તેના માટે આપણે એક રીત જોઈ લઈએ. તો એક સર્કલ ડ્રો કરશું આપણે. ચાલો શું લખ્યું છે 5 સેમી ત્રિજ્યાવાળા. આવા ક્વેશ્ચન હોય તો જનરલી મોસ્ટલી શું હશે અહીંયા આપણને કાટકોણ ત્રિકોણ જોવા મળે. અહીંયા આપણે કોઈ બિંદુ લઈ લઈએ, O કેન્દ્ર લખ્યું છે. ચાલો 5 સેમી ત્રિજ્યા લખ્યું છે. ચાલો હું વર્તુળના કોઈ બિંદુ P આગળ, તો અહીંયા P બિંદુ લઈ લઈએ, વર્તુળનું કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ છે. ચાલો સ્પર્શક દોરી દઈએ PQ. ઓકે, પછી શું લખ્યું છે કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. ચાલો કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. અહીંયા આપણે Q લઈ લીધું છે ઓલરેડી. ચાલો હવે શું આપ્યું છે માપ જો OQ બરાબર 12 સેમી, તો PQ ની લંબાઈ શોધો. OQ છે 12 એટલે કર્ણ આપણને 12 મળી ગયું છે, તો PQ મેળવવાનું છે. સિમ્પલ શું કરવાનું છે આપણે અહીંયા પાયથાગોરસનો ઉપયોગ કરવાનો છે. તો ચાલો પાયથાગોરસનો ઉપયોગ કરીએ તો શું આવશે અહીંયા PQ સ્ક્વેર ઇક્વલ ટુ કર્ણનો વર્ગ એટલે કે OQ સ્ક્વેર માઇનસ OP સ્ક્વેર ચાલો 12 નો વર્ગ કરી દઈએ અહીંયા અને 5 નો વર્ગ લઈ લઈએ તો 144 માઇનસ 25 એટલે કેટલા આવે 119, બરાબર. માટે PQ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 119. તો આપણો આન્સર જો ક્યાં છે અહીંયા પહેલો જ છે અહીંયા, બરાબર. વર્ગમૂળમાં 119 સેમી થાય, બરાબર. લખી દઉં છું અહીંયા વર્ગમૂળમાં 119 સેમી. ઓકે, ત્યાર પછી 10મો ક્વેશ્ચન શું લખ્યું છે ઘડિયાળના કલાક કાંટા, યાદ રાખજો ઘડિયાળનો કલાક કાંટો એના દ્વારા 1 મિનિટમાં ખાલી જગ્યા અંશનો ખૂણો બને. બરાબર, તમે વિચાર કરો તમને જે અહીંયા માનો કે ઘડિયાળ આપેલી છે, બરાબર. હા, સર્કલ થોડુંક ત્રાસ થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં. અહીંયા 12 અને અહીંયા 1, અહીંયા 2, 3. ચાલો હવે તમને ખ્યાલ હશે કે સર્કલમાં જ્યારે આપણે અહીંયા જ્યારે 1 કલાક થશે ને પૂરું 12 થી 1 વાગે 12 થી 2 વાગે તો બધામાં કેટલા અંશનો ખૂણો બને છે 1 કલાકમાં ટોટલ 30 અંશનો ખૂણો બને. કેટલા
30 અંશનો. ઓકે, 12 થી 1 વાગે ત્યારે કલાક કાંટાની વાત કરું છું. 12 થી 1 વાગે તો કેટલા 30 અંશનો ખૂણો બને. તો આપણે લખીએ આ રીતે 1 કલાક બરાબર 30 અંશનો ખૂણો. ઓકે, 1 કલાક બરાબર 30 અંશનો ખૂણો બને છે. અને તમને એ જ રીતે ખબર છે કે 1 કલાક બરાબર કેટલા 60 મિનિટ પણ થાય. તો 60 મિનિટ બરાબર પણ કેટલા થશે 30 અંશ થશે, કેમ કે 1 કલાક બરાબર 60 મિનિટ થાય. બરાબર, તો આપણે 30 તો 30 જ રહ્યા, પણ 1 કલાકની જગ્યાએ કેટલા છે 60 મિનિટ લેખા. ઓકે, આપણને 1 મિનિટમાં કેટલા અંશનો ખૂણો બને છે એ કીધું છે. એટલે કે કલાક કાંટો 1 મિનિટમાં કેટલા અંશનો ખૂણો બનાવે છે એ મેળવવાનું છે આપણે અહીંયા. બરાબર, તો ચાલો માટે 1 મિનિટ બરાબર શું આવે 30/60 છેદમાં જાય તો અહીંયા કેટલા આવશે 0 0 ગયા 3 2 6 એટલે 1/2 એટલે 0.5 થાય. ઓકે, તો ઓપ્શનમાં તમે જો પહેલો જ ઓપ્શન છે 0.5 અંશ. બરાબર, એટલે આપણે આ રીતને ધ્યાનમાં રાખવાની છે. બીજી બી રીતો છે, પણ આ રીત નાની છે અને સારી છે, આપણને યાદ પણ રહી જાય એવી છે. બરાબર, તો આ હતા આપણા 7 થી 10 પ્રશ્નો. હવે આપણે બીજા પ્રશ્નો આગળ જોઈએ. તો હવે આપણે જોઈએ 11મો ક્વેશ્ચન શું લખ્યું છે. બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:2 હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય? યાદ રાખજો, અહીંયા ક્ષેત્રફળનો ગુણોત્તર આપેલો છે અને આપણે ઘનફળનો ગુણોત્તર મેળવવાનો છે. બરાબર, તો ક્ષેત્રફળનું આપણે ગોલકનું ક્ષેત્રફળનું સૂત્ર ખબર હોવું જોઈએ. બરાબર, ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય તો એના માટે જે સૂત્ર છે, પાછું અહીંયા બે ગોલક છે. કેટલા? બે ગોલક છે. તો એકની ત્રિજ્યા આપણે લેશું r1, બીજાની ત્રિજ્યા r2. તો એમનો ગુણોત્તર મેળવીએ તો 4πr1² છેદમાં 4πr2². ઓકે, કેટલું આપેલું છે આપણને 1:2 એટલે કે 1/2 આવશે. ચાલો કોણ કેન્સલ થશે અહીંયા? જો અહીંયા 4π કેન્સલ, તો વધશે શું અહીંયા r1² ના છેદમાં r2² એટલે કે r1² બરાબર 1 આવ્યા, r1² = 1 અને r2² = 2. તો r1 બરાબર કેટલા થશે? તો r1 બરાબર 1 થશે અને r2 બરાબર √2 થશે. બરાબર, થઈ ગયું આટલું. આપણને r1 અને r2 મળી ગયું છે. હવે આપણે ઘનફળનો ગુણોત્તર મેળવવાનો છે. તો ઘનફળનું સૂત્ર મૂકી દઈએ. યાદ હોવું જોઈએ તમને સૂત્ર તો મેઇન છે. શું આ 4/3πr1 નો ઘન બરાબર અને 4/3πr2 નો ઘન. ચાલો આમાં જો 4/3π કેન્સલ થઈ ગયું. તો હવે જે r1 r2 હોય એની કિંમત મૂકી દો. તો 1 નો ઘન છેદમાં √2 નો ઘન. આપણને ખબર ભાઈ 1 ના ગમે તેટલા ઘન હોય વર્ગ હોય ગમે તે હોય, જવાબ તો 1 જ આવે. એટલે 1 ના છેદમાં હવે આ મેઇન છે. બરાબર, એને વ્યવસ્થિત કરી જ લેવું. ચાલો √2 નો ઘન છે તો શું આ √2 ગુણ્યા √2 ગુણ્યા √2 ગુણ્યા √2 કેટલા થાય? 2 થાય. એટલે 1 ના છેદમાં 2 આવશે. એનો મતલબ આપણો જવાબ છે 1/2 √2. જરા જોઈ લો કયો ઓપ્શન છે એમાંથી. ઓકે, તો મને દેખાઈ ગયો છે બીજો ઓપ્શન છે 1/2 √2. તો આપણો સાચો આન્સર છે આ. બરાબર, 1/2 √2. ત્યાર પછી સૌથી અગત્યનો અને લગભગ બોર્ડને પણ ગમતો હશે એવો ક્વેશ્ચન છે અને આપણા ચોપડીને પણ ગમતો ક્વેશ્ચન, છોકરાઓને પણ ગમતો ક્વેશ્ચન છે. બરાબર, તો શું છે? બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. હવે જો આમ ખબર ના પડતો હોય તો તમારે લખી લેવાનું એને સંજ્ઞા સ્વરૂપે. તો બહુલક એટલે કે z માઇનસ શું છે? આ x બાર છે ઇક્વલ ટુ અહીંયા મધ્યસ્થ એટલે કે m માઇનસ મધ્યક એટલે કે x બાર આવશે. બરાબર, હવે તમને મધ્યક મધ્યસ્થ અને બહુલકના સંબંધનું સૂત્ર ખ્યાલ હોય ને તો આ ઓટોમેટિક તમને આવડી જશે. તો ચલા જુઓ શું છે? z બરાબર 3m માઇનસ 2x બાર. ઓકે, જરા જુઓ તો આ બાજુ જુઓ. બરાબર, શું લખ્યું છે અહીંયા? z માંથી x બારને બાદ કર્યું છે તો કરી દઈએ આપણે બાદ બાકી z માઇનસ x બાર. તો પહેલી બાજુ બી કરવું પડશે 3m માઇનસ 2x બાર માઇનસ x બાર. ઓકે, એ બંને બાજુ એક સરખી ક્રિયા થાય. બરાબર ને આ સાઈડ બી અને પેલી સાઈડ બી. ચાલો તો 3m માઇનસ 2x બાર માઇનસ 2x બાર બંને માઇનસમાં છે એટલે સરળ થઈ જાય એટલે આવશે 3x બાર. કોમન શું નીકળશે? તો ભાઈ કોમન નીકળશે 3. તો અંદર વધશે m માઇનસ x બાર. તો આપણો આન્સર તમે જોઈ શકો છો અહીંયા આવી ગયો છે. કેટલો છે? 3. બરાબર, જે વચ્ચેનો ઓપ્શન છે અહીંયા 3. બરાબર, તો આ રીતે આપણે અહીંયા ક્વેશ્ચન પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ
આગળના ક્વેશ્ચન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવી ગયા છે ખરા ખોટા પર. તો કેટલા પ્રશ્નો છે અહીંયા? પ્રશ્ન નંબર 13 થી લઈને 16 સુધીના છે, બરાબર. એમાં 13મો પ્રશ્ન લખ્યું છે, જો P ઓફ A બરાબર 0.9 નો વર્ગ હોય તો P ઓફ A બાર બરાબર 0.1 નો વર્ગ થાય. ચાલો ચેક કરી લઈએ સાચું છે ખોટું. તો P ઓફ A જે લખ્યું છે તો 0.9 આખાનો વર્ગ એટલે કે 0. કેટલા થાય? 81, બરાબર. અને P ઓફ A બાર આપણને કેટલો આપ્યું છે? P ઓફ A બાર = 0.1 આખાનો સ્ક્વેર. ઓકે, તો P ઓફ 0.1 આખાનો સ્ક્વેર છે તો જવાબ આવશે 0.01. ઓકે, તમને ખબર છે કે P ઓફ A પ્લસ P ઓફ A બાર કેટલો થાય? 1 થાય. એનો સરળ કેટલો આવો છે? 1 આવો છે. તો જોઈએ એનો સરળ 1 આવે છે. ઓકે, અહીંયા 1 ને 2 8 ને 0.82 આવ્યો, તો સરળ 1 નથી આવતો, બરાબર. સરળ 1 નથી આવતો તો આપણો આન્સર કેવો છે? ખોટો છે અહીંયા, બરાબર. ચાલો, વિધાન ખોટું છે. ત્યાર પછી અહીંયા છે 14મો ક્વેશ્ચન, y બરાબર 0 નો આલેખ y અક્ષ દર્શાવે છે. y બરાબર 0 નો આલેખ, પહેલા તો સમજો અહીંયા y જ 0 છે તો y અક્ષ આવે ક્યાંથી? બરાબર. તો y ને સમાંતર હોય, બરાબર. y અક્ષ નો દર્શાવે એટલે આ બી વિધાન કેવું છે? ખોટું છે. ઓકે, અહીંયા x બરાબર 0 હોત ને તો સાચું હોત, બરાબર. ત્યાર પછી 15મો ક્વેશ્ચન શું લખ્યું છે? દ્વિઘાત સમીકરણ 2x² - 8x - 5 બરાબર 0 નો વિવેચક 104 છે. વિવેચક આપણે શોધવાનું છે, જરા ચેક કરી લઈએ કે 104 સાચું છે ખોટું. તો d બરાબર b² - 4ac આપણે કિંમત મૂકી દઈએ. ચલો, b છે -8, કિંમત મૂકવામાં ખાસ ધ્યાન રાખવું નિશાનીઓમાં. a કેટલા છે? તો 2 અને c છે -5. ઓકે, ચાલો 8 નો વર્ગ કેટલો થાય? 64, માઇનસ નું પ્લસ થઈ જાય. ચલો, માઇનસ માઇનસ પ્લસ 4 × 2 = 40. ઓકે, તો 64 ને 40 તો 4 ને 6 4 10 104. તો d બરાબર 104 આવી ગયા છે, જે આપણો વિધાનમાં પણ એ જ કીધું છે એટલે વિધાન કેવું છે? સાચું છે, બરાબર. ત્યાર પછી શું લખ્યું છે? 16મો ક્વેશ્ચન લખ્યું છે, બિંદુ P ઓફ xy નું ઉગમ બિંદુથી અંતર વર્ગમૂળમાં x² - y² છે. એક રીતે જોતા આપણને સાચું લાગી જાય, પણ જો ધ્યાનથી જોશો તો અહીંયા માઇનસ નહીં પણ શું આવે? ત્યાં પ્લસ આવે, બરાબર. એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું વિધાન છે, બરાબર. તો અહીંયા આપણા ખરા ખોટા પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્ય કે શબ્દ કે અંકમાં જવાબ આપો, જેમાં પ્રશ્ન 17 થી 20 સુધીના છે. ચાલો, એમાં 17મો પ્રશ્ન શું કહે છે? જો ગોલકની ત્રિજ્યાના માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ઘનફળના માપમાં કેટલા ટકા વધારો થાય? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. અહીંયા 20%ની જગ્યાએ 10% બી આપેલું હોઈ શકે છે, બરાબર. એટલે આપણને આ ક્વેશ્ચન આવડતું હોવું જોઈએ. તો શું લખ્યું છે? ગોલકની ત્રિજ્યાના માપમાં આપણે ગોલક આપ્યું છે, એની ત્રિજ્યા આપી છે, બરાબર. આપણે એવું ધારી લઈએ કે ધારો કે r બરાબર, એટલે ત્રિજ્યા આપણે ધારી લઈએ 1, બરાબર. ત્રિજ્યા કેટલી ધારી લઈએ આપણે? 1 ધારી લઈએ. એમાં 20%નો વધારો કરીએ તો ચાલો 1 ના 20% કરીએ આપણે. તો અહીંયા 1 ના તમે 20% કરો તો કેટલા થાય? 1 × 20/100, 0 0 ગયા એટલે 0.2. આપણે વધારો કરવાનો છે તો વધારો કરીએ તો વધારો કરતા શું આવશે? અહીંયા 1 છે, એમાં તમે વધારો કરો, વધારો કરતા 1 + 0.2 તો 1.2 થશે, બરાબર. હવે આપણે ત્રિજ્યા કેટલી મળી ગઈ છે? 1.2, બરાબર, વધારો થઈ ગયો છે. હવે તેના ઘનફળના માપમાં કેટલા ટકાનો વધારો થાય? હવે આપણે એના ઘનફળનું માપ મેળવીએ. ચાલો, તો ઘનફળની વાત કરીએ તો સિમ્પલ r નો તમારે ઘન કરી નાખવાનો છે. તો r નો ઘન કરી નાખો તો અહીંયા પણ જે માપમાં વધારો થયો છે એની સાથે આપણે ઘન કરશું. તો 1.2 છે, એનો ઘન કરીએ તો ચાલો 1.2 છે, તો આ રીતે લખી શકીએ આપણે 12/10 એનો ઘન. ઓકે, ચાલો હવે 12 નો ઘન, 12 નો પેલા વર્ગ કરીએ તો 12 નો વર્ગ કેટલો થાય? તો 144. એને ગુણ્યા હજી આપણે 12 કરીએ તો ચાલો 144 ગુણ્યા 1 કરીએ તો એ 1440 આવશે. 2 ચોક 8, 2 ચોક 8, 2 કા 2, 8 8 ને 4 12, 4 ને 7 અને 17, બરાબર. 1728, 1728 છેદમાં કેટલા આવશે? ઘન છે તો 1000 આવશે. ઓકે, તો આપણો આન્સર કેટલો આવશે? અહીંયા 1.728. તો જરા જો ત્રિજ્યા
આર કેટલી હતી 1 હતું, એમાં વધારે કર્યું 1.2, ઘનફળ મેળવ્યું તો 1.728, એટલે 1 તો હતું જ ઓલરેડી, એમાં વધારો કેટલો થયો છે ઘનફળ સાથે તો 728. ઓકે, તો એનો મતલબ આપણો જે મેઇન વધારો છે ને 0.728 છે, 0.728. હવે આપણે શું કીધું છે એને કેટલા ટકા વધારે એટલે કે ટકામાં ફેરવવાનું છે, તો આપણે એને ગુણ્યા હવે કરશું કેટલા 100. ઓકે, તો કંઈક આ રીતે આવશે 728/1000 ગુણ્યા 100, 0 0 કેન્સલ, તો વધ્યા કેટલા 72.8, તો 72.8% વધારો થાય. એટલે આપણો આન્સર જે છે કેટલો આવશે 72.8%. બરાબર, એટલે આ ખાસ ધ્યાનમાં રાખો. ચલો 18મો ક્વેશ્ચન શું કીધું છે, કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનનો મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો કેટલો થાય. ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે દરેક અવલોકનની વાત કરી છે, તો અવલોકન તો કોઈ છે નહીં, તો આપણે અવલોકન કોઈ પણ ધારી લઈએ. ધારી લો કે હું અહીં લઉં છું 3 4 5 6 અને 7. મેં આ 5 અવલોકનો લીધા છે. એવા અવલોકન આપણે પસંદ કરશું કે જેનો આપણે મધ્યક લઈએ ને તો પોઈન્ટમાં ન આવે. બરાબર, ચાલો તો આનો મધ્યક લઈએ આપણે. x બાર ઇક્વલ ટુ સિગ્મા xi યાદ છે ને આપણે છેદમાં n, તો 3 + 4 + 5 + 6 + 7. ઓકે, છેદમાં કેટલા આવશે, ટોટલ n કેટલા છે 5 છે. ઓકે, તો તમે જો 5 4 9, 6 3 9, 9 18 ને 7 25, 25/5 કરો તો જવાબ કેટલો આવે છે અહીંયા 5 આવે છે. બરાબર, કેટલો આવ્યો 5. હવે હું લખું દરેક અવલોકનનો મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો કેટલો થાય. તો ચાલો આપણે અહીંયા જે કોષ્ટક છે તૈયાર કરીએ. તો xi કેટલા છે તો 3 4 5 6 અને 7. બરાબર, એમાંથી મધ્યકને બાદ કરો, દરેક અવલોકનમાંથી લીધેલ અવલોકનને આપણે બાદ કરીએ. ચાલો તો xi માઇનસ શું કરવાનું છે આપણે, xi માંથી આપણે શું કરવાનું છે મધ્યકને બાદ કરશું, તો x બાર લઈ લઈએ. તો અહીંયા છે 3 માંથી 5 બાદ કરો તો કેટલા આવે -2, 4 માંથી 5 બાદ કરો તો -1, -2 -1, 5 માંથી 5 જાય તો 0, 6 માંથી 5 જાય તો 1 અને 7 માંથી 5 જાય તો 2. ઓકે, હવે જરા જો સરવાળો કરવાનો કેટલો આવે છે, લીધો વિચલનનો સરવાળો કેટલો થશે, તો -2 માંથી 2 જાય તો 0 આવશે, એટલે ગયા -1 માંથી જાય તો 0 આવશે. બરાબર, તો આપણો આન્સર કેટલો આવી ગયો 0. તો આપણો રાઈટ આન્સર શું આવશે અહીંયા તો 0. રીત નથી કરવાની, માત્ર જવાબ લખવાનો છે. તો કેટલો આવશે અહીંયા 0 આન્સર આવશે. બરાબર, હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જોઈએ આપણે 19મો ક્વેશ્ચન શું લખ્યું છે અહીંયા, 35 અને 22 નો ગુસા કેટલો થાય. તો આપણે 35 ના અવયવ પાડીએ તો 35 નો હવે શું પડે 7 × 5 = 35, બીજું કોઈ પડતું તો મને કહેજો. 22 નું શું આવે તો 22 નું 11 × 22, આને સિવાય તો કોઈ પડવાનું છે નહીં. ઓકે, ગુસાનો મિનિંગ શું થાય, બંનેમાં કોમન હોય એ. બરાબર, તો કંઈ કોમન તો છે નહીં, તો ગુસા કેટલો આવશે અહીંયા તો ગુસા આવશે 1. બરાબર, ગુસા કેટલો આવશે 1 આવશે. ચાલો હવે લખ્યું છે 20મો ક્વેશ્ચન, દ્વિઘાત સમીકરણ 6x² - 13x + m = 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m ની કિંમત શોધો. આ ક્વેશ્ચન ઘણી વાર આવી ચૂક્યો છે, અલગ અલગ તમે જે તમે બેઝિક ગણિત છે ને એમાં પણ જોશો તો એમાં ક્વેશ્ચન છે. બરાબર, તો શું છે 6x² - 13x + m = 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય. આપણે અહીંયા ધારી લઈએ કે આલ્ફા ઇક્વલ ટુ આલ્ફા છે અને બીટા ઇક્વલ ટુ 1/α છે. બરાબર, પરસ્પર વ્યસ્ત કીધું છે એટલે મેં એકને આલ્ફા લીધું, એકને 1/α લીધું. બરાબર, ચાલો હવે આપણે શું કરશું અહીંયા, જ્યારે પણ અહીંયા જો અહીં m કયા પદમાં છે તો c ના પદમાં છે, તો c માં આવતું હોય તો એવું કહેવાય આલ્ફા ઇન્ટુ બીટા, એટલે કે સૂર્યનો ગુણાકાર. ચાલો આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ કેટલા આવશે, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a. અહીંયા કિંમત મૂકી દઈએ તો આલ્ફાની કિંમત આલ્ફા જ રહેવા દઉં છું, બીટાની કિંમત 1/α. ઓકે, c કેટલો છે તો m છે અને a કેટલું છે 6 છે. આલ્ફા આલ્ફા કેન્સલ, તો 6 × 6 બરાબર m, માટે m બરાબર 6. તો આપણો જવાબ કેટલો આવશે m બરાબર 6 આવશે. એટલે વ્યવસ્થિત ધ્યાનથી જોઈ લેજો. બરાબર, આ ક્વેશ્ચન તમને બીજી રીતે પણ પૂછી શકે છે, ત્યાં તમારે ધ્યાનમાં રાખવાનું છે કઈ રીતે કરવાનું છે. ખાસ જો બીજ પરસ્પર કેવા છે વ્યસ્ત છે. બરાબર, ચાલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિભાગ એ ના છેલ્લા પ્રશ્નો પર આવી ગયા છે, જેમાં છેલ્લા પ્રશ્નો જે તમને જોડકાના આપેલા છે. તો તમને શું આપ્યું છે અહીંયા જરા જો,
તમને 21મો પ્રશ્ન આપ્યો છે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા એટલે કે બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. જો તમને ત્રિઘાત બહુપદીના સૂત્રો આવડતા હોય તો આમાં કોઈ વાંધો જ નથી, બરાબર, તમે તરત આવડી જશે. તો આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા જેનું આપણે સૂત્ર છે, બરાબર, એ ખાસ ધ્યાન રાખજો. જેમાં બબ્બે શૂન્યના ગુણાકારનો છે એ તમારો છે c/a અને શૂન્યનો ગુણાકારની વાત કરે, બરાબર, ત્રિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા તો તમને મળશે અહીંયા -d/a, બરાબર. અને -b/a જે છે એ શૂન્યનો સરવાળાનું સૂત્ર છે. ઓકે, એટલે આપણને બંને જવાબ મળી ગયા છે. હવે આપણે જોઈએ 23મો પ્રશ્ન. શું લખ્યું છે? sin 0. યાદ કરો, sin 0 ની કિંમત કેટલી આવે? આપણે કોષ્ટક બહુ વ્યવસ્થિત યાદ છે, આપણે ઘણીવાર કર્યું બી હશે, બરાબર. તો sin 0 ની કિંમત આવે 0, પણ અહીં ઓપ્શન વગેરે દેખાતું નથી, પણ આ તમને સેક્શન સી, તમને જે ઓપ્શન સી દેખાય છે એમાં લખ્યું છે વર્ગમૂળ 0/4, એટલે જવાબ કેટલો આવે? 0 જ આવે. એટલે sin 0 કેટલા આવશે? 0. ઓકે, એ જ રીતે હવે 24મો પ્રશ્ન છે cosec 0. cosec 0 એટલે કે sin 0 નો વ્યસ્ત. sin 0 0 છે તો 0 નો વ્યસ્ત કરો તો શું આવે? અવ્યાખ્યાયિત છે, 1/0 જે અવ્યાખ્યાયિત છે, જે આપણો ઓપ્શન બી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિભાગ એ પ્રશ્નપત્ર 1 નું પૂર્ણ થાય છે. તો આગળના પ્રશ્નપત્રનો વિડીયો જોવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહો, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને જેથી કરીને તમને આગળના વિડીયો તમને જોવા મળતા રહે. તો ત્યાં સુધી આપણે અહીંયા વિરામ લઈએ.